હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. જો આજે ભાઈ બે ટ્રેન ભેગી થઈ ગઈ હતી. એક માલગાડી ઊભી હતી ને પેસેન્જર ગાડી જતી હતી. પછી ભાઈ ભાખરી ને ગાંઠિયા ને ચા નાસ્તો કરી લીધો. આમ જો ઘઉં આવ્યા હતા, ઘઉં રિપેર કર્યા. ભાઈ રિપેર જ કહેવાય ભાઈ, હારા રિપેર બધું હરકું. પછી પહેરી લીધા હાથમાં મોજા ને કાનમાં પહેરી લીધા ઇયરબડ, કરી દીધા ગીત ચાલુ, પહેરી લીધું હેલ્મેટ, પાડી દીધો કાળો ઘાસ ને ધોળો ઘાસ. નીકળી ગયા ભાઈ ધીમે ધીમે દુકાને જવા. વરાસાનો પુલ હો ભાઈ. હા, પછી આવી ગયા હતા દુકાને. લાઇટ ને એવું કર્યું ચાલુ, લાઇટ ને એવું ચાલુ કર્યું, માલ જમાવ્યો. અને જો ભાઈ ગરમી, ભૂકા કાઢ નાખ્યા ગરમી. ખાલી માલ જમાવ્યો ને એવું કર્યું ને ત્યાં પલ્લી ગયા આખા. પછી કરી નાખી પૂજા. જય કષ્ટભંજન દાદા ને જય માતાજી. પછી ભાઈ બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો હતો. આજ તો ખમણ મગાવ્યા હતા, રોટલી ને શાક ને ચેવડો અને દ્રાક્ષ ને ભાઈ મોજે મોજ હતી હો. હા, પછી બોર્ડર કટિંગ વાળો આવ્યો હતો, બોર્ડર કટિંગ કરાવી નાખી. બોર્ડર કટિંગ થઈ ગઈ એટલે એનું ફોલ્ડિંગ કરવાનું હતું, કરી નાખ્યું ફોલ્ડિંગ ને પછી નીકળી ગયા ભાઈ ધીમે ધીમે દુકાને જવા માટે. પાછો વરાસાનો પુલ. હા, એક દિવસનો ને એક રાતનો. પછી ભાઈ ઘરે આવ્યા એટલે ભાખરી ને મરચાં ને દૂધ ને ખાઈ લીધું. પછી જો દીદીએ ચોટલા લીધા હતા, બે ચોટલા. શું કહેવાય? ચોટલી લીધી હતી, રમતી હતી આમ જો ચોટલી પકડી. પછી ભાઈ આવી ગયા હતા બહાર એક જગ્યાએ, કામ હતું તો. હાલો મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.